હાજી બેન, તમે મને બે બાબતો પૂછી છે. સાંભળો, તમે મને બે બાબતો પૂછી છે એટલે પહેલા પ્રશ્નોનો જવાબ પહેલા આપી દઉં. તમે લખ્યું છે કે તાલીમ કેમ્પમાં લેડીઝ આવી શકે કે નહીં. હવે અત્યાર સુધી તાલીમ કેમ્પમાં લેડીઝને પરમિશન આપતો હતો, પણ છેલ્લા બે તાલીમ કેમ્પથી બંધ કર્યું છે. એના ઘણા કારણો છે. એક તો લેડીઝ આવે એટલે મારે ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી જાય અને અલગ સુવિધા આપવી પડે, એટલે એ શક્ય નથી. એટલે હવે લેડીઝ તાલીમ કેમ્પમાં આવી શકશે નહીં. જે આવી ગયા એ આવી ગયા. બીજા નંબરમાં મારે જ્યારે સમજાવવું હોય ત્યારે ઘણું બધું ખેડૂતોને છૂટથી સમજાવવું પડતું હોય. એમાં લેડીઝ આવે એટલે મારે બોલવા ઉપર પણ પાબંદી, રિસ્ટ્રિક્શન આવી જાય, એટલે એ હેતુથી પણ બંધ કરેલું છે. એટલે તાલીમ કેમ્પમાં ટૂંકમાં તમે નહીં આવી શકો. હવે તમારે પ્રશ્ન હોય એ પૂછો. બીજા નંબરમાં તમે જે પૂછો છે સર્વે નંબર વાળો, તમે કંઈક કબજાફેર જેવું પૂછો છો, પણ મારી દ્રષ્ટિએ કબજાફેર થતું નથી. તમે ખુદ બોલો એટલે જવાબ આપું. એમાં એવું છે, પૈકી છે ને ફેર છે, ભાગ છે ને એ અમારો પેલો હશે, પૈકી બે બોલે. હા, તો એમાં કઈ કબજાફેર નથી થતો બેન. તમામ ખેડૂતોની જાણકારી માટે આ હું યુટ્યુબમાં મૂકીશ કે કોઈ પણ 1, 2 ને 3 ભાગ પડેલા હોય, આપણે પાડેલા છે. એમાં તમે ક્યાં બેઠા છો જરાય અગત્ય નથી. સરકારી ચોપડે કબજાફેર થતું નથી જ્યાં સુધી તમે કેજેપી દુરસ્તી ન કરાવો ત્યાં સુધી. અને કેજેપી દુરસ્તી વખતે આવા કબજાફેર હોય તો સરખા પણ થઈ શકે. એ પણ હું મારા તાલીમ કેમ્પના વિડીયોમાં શીખવાડું છું. જે ઘણા બધા જુનિયર એડવોકેટોને પણ ખબર નથી. એ દસ્તાવેજ કરાવવા જાય. દસ્તાવેજ કરવાની જરૂર જ નથી, કારણ કે કબજાફેર તમે માનો છો, સરકારમાં કબજાફેર છે જ નહીં. કેમ કે સર્વે નંબર અલગ હોય, સિવાય કે તમે વેચી નાખો એટલે ઓટોમેટિક કબજાફેર થઈ ગયો. કેજીપી દુરસ્તી કર્યા વગર વેચાય નહીં. હવે આવું તો ખેડૂતો સમજતા નથી, એટલે જ નવા પ્રોબ્લેમ જન્મે છે. હજી અઠવાડિયા પહેલા જામનગર ડીએલઆર સાહેબને હું મળવા ગયો ત્યારે મને એ કીધું કે સાહેબ તમે ઘણું સારું કામ કરો છો. અમે તો અમારા અડધા કર્મચારી નથી ખબર પડતી કે ભાઈ આ કબજાફેર છે કે નહીં એમ. એને ખેડૂતોને નવા લોચા કરીને ઉભા રહીને પછી અમારા સર્વેયર બાજે છે. એટલે ખેડૂતોને સાચી જાણકારી આપવા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. તમને જવાબ મળી ગયો, તમારો કબજાફેર છે જ નહીં. તો આપણી અંદરોઅંદરની સમજૂતી છે કે ભાઈ એક પેલો નંબરનો વચ્ચે જે એક નાનો ભાઈ આવે છે અને આપણે એને આ ચતુર્સીમાં લખીને દાખલો કઢાવી નાખ્યો, ત્યાંથી કબજાફેર નથી થઈ જતો. પણ જો વેચાણ કરે તો લોચો પડીને ઉભો રહે એવું બની શકે. એટલે કેજીપી દુરસ્તી કર્યા વગર વેચાણ ન કરાય. અને હજી કબજા વ્યવસ્થિત કરી લેવા હોય તમારે, તો તમારે બી કેજીપી દુરસ્તી કરી લેવું જોઈએ. નહીં તે સરકારમાં જ્યારે કેસ જશે ને, કોઈ પણ લિટિગેશન ઉભા થશે ને, ત્યારે કોનો કયો કબજો એ સાબિત જ નહીં થઈ શકે. સંયુક્ત કબજો ગણાશે. 7 નંબર ભલે અલગ પડી ગયા હોય. અડધા ખેડૂતોને સમજાતું નથી. હું બોલું એ તાલીમ કેમ્પમાં આવે ત્યારે આમ છે ને હથોડા મારી સમજાવવું પડે, ત્યાં સમજાય છે. કારણ કે જુનિયર એડવોકેટ નથી સમજાતું તો ખેડૂતોને સીધું ક્યાંથી સમજાઈ જાય વિડીયો સાંભળીને. હાજી બોલો. અમે તો એવું જ માનીએ છીએ કે કબજાફેર નથી, પણ અત્યારે જે ભાઈઓમાં ડખો છે ને, કેમ કે અમારે બે બેનુંની છે. હવે અમે બે બેન જ છે, પપ્પા મમ્મી પપ્પા છે ને, એટલે હવે એને ફેરવવી છે જે અમારી છે. આગલી પેઢીની જમીન થઈ ને, તમારા બાપુજીના ભાઈઓ એરિયા કબજાફેર બનનો લોચો થતો હોય. તમારો સર્વે નંબર પૈકી બોલે છે ને 7 નંબરમાં. હા, પૈકી બોલે. બસ તો એ કબજાફેર છે જ નહીં. કેજીપી દુરસ્તી કરાવી નાખો એટલે સરખું થઈ જશે. ચતુર્સીમાં હાંચી નાખવાની છે. સાંભળો મારી વાત. પેલો જવાબ પેલા પૂરો કરી લો એટલે વિડીયો જે લોકો સાંભળતા હોય ને એને ગોટાળો ન થાય. આપણે ભાગ ગમે તેમ પડેલા હોય, બેઠા ગમે તેમ હોય, સરકારમાં ક્યાં કઈ રેકોર્ડ છે? આપણે કદાચ પંચાયતના દાખલા કઢાયા હોય કે તલાટી મંત્રીએ દાખલો કાઢી દીધો હોય તો એ કઈ એનો વેલિડ પુરાવો થતો નથી. દસ્તાવેજમાં લખેલું હોય એ જ વેલિડ પુરાવો થાય. કદાચ તમે હિસાબ સમજૂતી કરતી વખતે એફિડેવિટ કર્યું હોય ને તોય ચિંતા કરવાની જરૂર નથી. સરકાર એ કાંઈ રેકર્ડ ક્યાંથી કાઢવાની નથી. તો જ્યારે વાંધા વચકા થાય ત્યારે રેકર્ડ કાઢીએ તો છેલ્લે કોર્ટ તો એમ જ કે માપણી શીટ કરાવી લ્યો. એટલે ખેડૂતો માટે સરળ સમજૂતી એ જે તમારા ભાઈઓ નથી સમજતા એના માટે પણ તમારી સમજૂતી જાણકારી માટે કહું છું કે પહેલા તમારે હિસ્સા માપણી કરાવવાની થાય. હિસ્સા માપણી વખતે તમે જે ચતુર્સીમાં નાખશો એ પ્રમાણે તમારો કબજો સ્થાપિત થાય અને એની કેજીપી દુરસ્તી થઈ જાય એટલે તમારો કબજો હરખો થઈ જાય, આડાવડો હોય તોય. નો થાય ને હિસાબ આપણી તમારા એકલા પૂરતી થોડી થાય બેન. તમે મારા વિડીયો સાંભળતા જ નથી. હિસાબ આપણીમાં બધાય આખા જાન જોડવી પડે. ઈ સર્વે નંબરમાં જેટલા પૈકી વાળા હોય બધાય સહમત થાય ત્યારે થાય. 3 કલાકનો તમે હું વિડીયો જોવ જ છું ત્યાં સુધી નો થાય. હા, જ્યાં સુધી બધાની સમજૂતી નથી ત્યાં સુધી હિસાબ માપણી ન થાય. આપણા સર્વે નંબરની ખાલી તમે તમારા કબજા પૂરતી માપણી કરાવી શકો. એને પૈકી માપણી કહેવાય તમારા કેસમાં. અને સ્વતંત્ર સર્વે નંબર હોય તો હદ માપણી કહેવાય. બોલો, સમજાઈ ગયું છે? કંઈક વિગતવાર સમજાવું? ના, બસ સમજાઈ ગયું. ભલે. હા, ખેડૂત મિત્રો, અત્યાર સુધી તાલીમ કેમ્પની અંદર હું લેડીઝ આવવા દેતો હતો. હું સમજુ કે સમાનતાના અધિકારો છે
એટલે લેડીઝને આવવા દેવા જોઈએ. પ્રયોગ પણ કરી લીધો, પણ લેડીઝ છે એ સાપનો ભારો થાય છે. તમે સમજી શકો છો કે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે ને ક્યારેક ન કરે નારાયણ અને કંઈક મુશ્કેલી ઊભી થાય તો કારણ વગરનું મારે ઢસડાવવું પડે. બીજા નંબરમાં કે આખો તાલીમ કેમ્પ અગત્યનો વિષય હોય. અગત્યના વિષયમાં સરળતાથી સમજાવવા માટે મારે છૂટથી દાખલા આપવા પડે. તમે મારા વિડીયો સાંભળતા હશો તો ખબર હશે. ભલે હું હાસ્ય કલાકાર નથી, પણ માણસને મોજ તો પડી જવી જોઈએ. હવે એવો દાખલો મારે કાંઈ આપવો હોય તો પણ બહુ રિસ્ટ્રિક્શન આવી જાય કે હું એવા દાખલા ન આપી શકું નહીં. જ્યાં સુધી દાખલો ના આપીએ ત્યાં સુધી માણસોને સમજાતું નથી. એટલે ભાષા ઉપર પણ ઘણો બધો કંટ્રોલ રાખવો પડે. દરેક વ્યક્તિને પણ કેટલાક રિસ્ટ્રિક્શન આવી જાય અને એટલા જ માટે હવેથી તાલીમ કેમ્પની અંદર બહેનોને આવવાનું બંધ કરેલ છે. એટલે માફ કરજો બહેનો, કોઈ નારાજ નહીં થતા. તમે મારા વિડીયો સાંભળતા રહેજો, તમને ઘેર બેઠા માહિતી આરામથી મળશે. અને હું કાંઈ છૂટથી બોલ્યો તો તમે એકલા સાંભળો છો એટલે એનાથી પણ કશી મુશ્કેલી નથી. તો તાલીમ કેમ્પની અંદર માત્ર ભાઈઓને જ આવી શકાશે. એની પાછળનું કારણ આ છે. અને વધુમાં વધુ ખેડૂતો તાલીમ કેમ્પમાં આવે તો આ બેન જેવું સમજે છે એવા ઘણા બધા ખેડૂતો સમજે છે. સારું છે, બેન તો થોડુંક સમજે તો છે, બીજા બધા એ નથી સમજતા. એના કારણે તકલીફો ઊભી થાય છે. પરિણામે સરકારી કચેરીમાં કામ કરાવવા જાય તો ત્યાં કામ નથી થતા, ત્યાં માથાકૂટ કરે છે. આ બધી વસ્તુનો ઉકેલ એટલો જ છે કે કાયદાકીય સાચી પરિસ્થિતિ છે શું એ તમે સમજતા શીખો. સરકારી કર્મચારીના બધી જગ્યાએ વાંક નથી હોતા. મોટા ભાગે તો આપણી સમજદારીની તકલીફ હોય છે. પછી ડીએલઆરનો સ્ટાફ હોય તો ભલે, મામલતદારનો સ્ટાફ હોય તો ભલે, આપણે કંઈક અમારા કામ થતા નથી. આપણે પૂરું સમજશું, જાણીશું તો આપણા કામ થશે. હું એમ નથી કહેતો કે ભ્રષ્ટાચાર નથી થતો, પણ ભ્રષ્ટાચારની જળ ક્યાંક આપણે છીએ. આપણી ગેરસમજ છે માટે આપણે પૈસા ખર્ચાવવા પડે છે. ઘણા માણસો વકીલ ઉપર બ્લેમ કરે. ભાઈ વકીલનો કાંઈ દોષ નથી, એનો રોટલો છે. એ તમારી પાસેથી પૈસા નહીં લે તો કમાવા ક્યાં જશે? તમે કમાવો છો, તમે ધંધો કરો તો એ પણ ભાવ લઈ લો છો. તમે ખુદ કરતા જાઓ ને તો તમારે કોઈને પૈસા ચૂકવવાની જરૂર નથી. અને કંઈક જાણકાર થશો તો ઓછી ફીમાં પણ કામ કરી આપવાવાળા મળે છે. તમે જાણતા હશો તો આ બધું થઈ શકશે. તો તાલીમ કેમ્પના આવા અનેક ઉદ્દેશ છે.